આવનાર દિવસોમાં કેન્દ્ર સરકારનું આમ બજેટ બહાર પાડનાર છે, ત્યારે ખાંડ ઉદ્યોગ પણ મીટ માંડીને બેઠું છે. કારણ કે પ્રમુખ મુદ્દો બને શુગર મિલોને આવકવેરા વિભાગની નોટિસોમાંથી રાહત તેમજ અન્ય કેટલાય પડતર પ્રશ્નો અંગે સરકાર વિશેષ નીતિ ખાંડ ઉદ્યોગ માટે બનાવે તેવી માંગ ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા સંચાલકો કરી રહ્યા છે. દેશમાં નવી એનડીએની સરકાર બન્યા બાદ હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. ગતરોજ રેલ બજેટ જાહેર થયા બાદ આવનારા દિવસોમાં સરકારનું આમ બજેટ રજૂ થનાર છે. ત્યારે તમામ ક્ષેત્રોની સાથે સાથે દેશમાં બીજા ક્રમે આવતો ખાંડ ઉદ્યોગ પણ તેમાંથી બાકાત રહ્યો નથી. કેટલાક માસથી ખાંડ ઉદ્યોગ અનેક પડતર પ્રશ્નોને લઈને સંકટમાં મુકાયો છે, જેમાં આવકવેરા વિભાગ દ્વારા ખોટું અર્થઘટન કરી દેશની તેમજ રાજ્યની સુગર મિલો પર કરોડોની આવકવેરા વિભાગની નોટિસો મળી રહી છે તે મુખ્ય મુદ્દો છે. ત્યારે તેની સાથે સુગર સંચાલકો દ્વારા આવનાર બજેટમાં તેમાંથી રાહત મળે તેમજ સરકાર દ્વારા જે તમામ લોન આપવામાં આવતી હતી તેની મુદત 5 વર્ષની હતી, પરંતુ હાલ ઉદ્યોગ સંકટમાં હોય તમામ લોનની મુદત વધારવા માંગ કરી છે, જે વર્ષોથી પડતર રહી છે. અરુણ જેટલી ભારત સરકારનું બજેટ રજૂ કરવાના છે. સમગ્ર દેશની અંદર દ્વિતીય ક્રમ આવતો ખેત આધારિત ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ એક ખૂબ જ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોની અંદર આ પ્રકારની ક્યારે સ્થિતિ નિર્માણ નથી થઈ. એવા સંજોગોની અંદર સમગ્ર દેશનો ખાંડ ઉદ્યોગ અને વિશેષ કરીને ગુજરાતનો ખાંડ ઉદ્યોગ બજેટની રિલેટેડ જે કેટલીક વાતોની અપેક્ષા રાખે છે, તેમાં જે છેલ્લા કેટલાક વખતથી કેન્દ્ર સરકાર દ્વારા ફેર એન્ડ રેમ્યુનેટિવ પ્રાઇસ જે જાહેર કરવામાં આવે છે, એનું એક પ્રકારનું ખોટું અર્થઘટન કરીને ડિપાર્ટમેન્ટ ખાંડના કારખાનાઓ દ્વારા શેરડી ઉત્પાદકોને જે વધારેની કિંમત ચૂકવવામાં આવે છે એના ઉપર ટેક્સ લાગુ કરવા માટેની નોટિસો બજાવી રહ્યા છે. આવા સંજોગોની અંદર કેન્દ્ર સરકારની અંદર વખતો વખત રજૂઆત પણ કરવામાં આવી છે કે જે પ્રકારની સ્થિતિ છે ફેર એન્ડ રેમ્યુનેટિવ પ્રાઇસનું અમારું માનવું છે અર્થઘટન કે ન્યૂનતમ ભાવ હોઈ શકે અને એને કારણે એના ઉપરના કોઈ પણ ભાવો ચૂકવેલા હોય એ કોઈ પણ પ્રકારના કાયદાના વ્યાખ્યામાં આવતું નથી એમ અમારું બહુ સ્પષ્ટપણે માનવું છે. આવા સંજોગોની અંદર કેન્દ્ર સરકાર જ્યારે બજેટ રજૂ કરવા તરફ જઈ રહ્યું છે ત્યારે એટલી અપેક્ષા રાખીએ છીએ કે જે પ્રકારની આ ઉદ્યોગ પાસેથી આવકની ગણતરી કરીને જે પ્રકારની સ્થિતિ નિર્માણ કરતા હોય છે એને વિશેષ ધ્યાન આપીને કાયદાની અંદર એ પ્રકારનો સુધારો કરીને જે ન્યૂનતમ વેલ્યુ તરીકે જ એને ગણતરીમાં લેવામાં આવે કે જેથી કરીને વધારાનો બોજો કેન્દ્ર સરકાર દ્વારા ખાંડ ઉદ્યોગ પર નાખવામાં નહીં આવે. બીજી વાત, કેન્દ્ર સરકાર પાસે અપેક્ષા રાખે છે બજેટની અંદર કે જ્યારે છેલ્લા 1 વર્ષ પહેલાં ખાંડ ઉદ્યોગ પણ જ્યારે કપરી સ્થિતિમાંથી પસાર થતો હતો તેવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા એક્સાઇઝ ટર્મ લોન આપવામાં આવેલી હતી અને એની મુદત 5 વર્ષની હોય છે. એમાં 2 વર્ષ મોનિટરિંગ પીરિયડ હોય છે અને ત્યાર પછીના 3 વર્ષમાં સરખે હપ્તેથી એની નિયમિત તમારે વસૂલાત આપવાની હોય છે. એટલી બધી લિક્વિડિટી ક્રંચ થાય છે એવા સંજોગોની અંદર ઉદ્યોગ ખરાબ સમયમાંથી પસાર થતો હોય ત્યારે બજેટની અંદર એનું પણ પ્રાવધાન કરીને મોનિટરિંગ પીરિયડ જે 2 વર્ષનો કરવામાં આવેલો છે એને 3 વર્ષનો કરવામાં આવે અને લોનને એક્સટેન્ડ કરીને 5 વર્ષની જગ્યાએ 7 વર્ષ સુધીનો કરવામાં આવે કે જેથી કરીને ખાંડ ઉદ્યોગ એને સરળતાથી એના હપ્તા પણ લોન જે લીધી છે તેના વસૂલ કરી શકે. આવી સ્થિતિની અંદર જ્યારે ઉદ્યોગ પસાર થતો હોય ત્યારે અને એક પ્રકારનું જ્યારે જબરજસ્ત ખાંડની અંદર એનો ભાવમાં જે ડિક્લાઇન થયું છે એને રોકવા માટે કેન્દ્ર સરકારે કોઈ ખાસ કરીને ખાંડના બજારો ઉપર ખેડૂતોને શેરડીના ભાવો આપવાનો મદાર રહેલો હોય છે, પરંતુ કેટલાક માસથી સતત ખાંડનું બજાર નીચું જઈ રહ્યું હોવાનો સંચાલકોનો દાવો છે, જેથી સરકાર દ્વારા જે ન્યૂનતમ કિંમતની વચ્ચેનો ગાળો પૂર્વ સરકાર દ્વારા કોઈ રાહત અપાય તેવી માંગ ઉઠી છે. ખાંડ ઉદ્યોગ દ્વારા વર્ષોથી આ પ્રકારની માંગો ઉઠી છે અને સુગરનું અને ખેડૂતોનું હિત સચવાય તેમજ ઉદ્યોગો થકી ટકી શકે તે માટે નક્કી કરેલ નિકાસમાં પણ છૂટ અપાય તેવી રજૂઆતો કરાઈ છે. અને કેન્દ્ર સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવતી ન્યૂનતમ કિંમતની વચ્ચેનો જે ગાળો પડે છે તે ને પૂરવાના માટે કોઈ પ્રકારનું વિશેષ પેકેજ કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થવું જોઈએ કે જેથી કરીને એના ઉત્પાદકોને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલી કિંમત સુધી ચૂકવી શકે. આજની સ્થિતિ એવી છે કે ક્યારેય કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ ખાંડના કારખાના દ્વારા એના ઉત્પાદકોને શેરડીની જે ફેર એન્ડ રેમ્યુનેટિવ પ્રાઇસ નક્કી કરેલી છે ક્યારેય ચૂકવી નહીં શકે એ પ્રકારની સ્થિતિમાંથી ઉદ્યોગ પસાર થાય છે. છેલ્લા કેટલાક સમયથી ખાંડનું આંતરરાષ્ટ્રીય બજાર સતત નીચું જતાં સુગર સંચાલકોની ચિંતા વધી છે.
કારણ નિકાસ માટે માત્ર 14 લાખ ટનની છૂટ અપાઈ છે, જે પરવડી શકે તેમ નથી. હાલ ખાંડ ઉદ્યોગની કપરી સ્થિતિમાં પાછળ જવા સુગર સંચાલકો સરકારની નીતિને જવાબદાર ઠેરવી રહ્યા છે, કારણ નિકાસ માટેની નીતિ 3 માસ પહેલા બની જવી હોય હતી, જેમાં ખાસ કરીને મોડું થઈ ગયું છે. તો ચલો સાંભળીએ તેમના શબ્દો. તેવા સંજોગોની અંદર 14 લાખ ટન જેટલી ખાંડ નિકાસ કરવા માટેની જે છૂટ આપી છે અને એને માટેની જે સબસિડી પણ જાહેર થઈ છે એ પણ એટલી કોઈ આકર્ષક નથી કે જેથી કરીને કોઈ ખાંડના કારખાનાઓ આને નિકાસ કરવા તરફ એનું મન બનાવવાનું નથી. આખરે આ નીતિ 3 મહિના પહેલા જાહેર થઈ જોઈતી હતી કે જેને કારણે ખાંડ ઉદ્યોગને કપરી સ્થિતિમાંથી પસાર થતો બચાવવા માટેનું એક ઉત્તમ પગલું પણ ગણાતી. એટલે હું એમ ઈચ્છું છું કે આવા કોઈ વિશેષ પેકેજ દ્વારા દેશના કરોડો શેરડી ઉત્પાદકોને મહત્તમ લાભ થાય એ પ્રકારની સ્થિતિ બજેટની અંદર પ્રાવધાન કરીને કરવું જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. એક બાજુ મજૂરનું ભારણ, વહીવટી ખર્ચ તેમજ ખાંડ બજારમાં સતત ઘટાડો જોવા મળતા જ ખાંડ ઉદ્યોગ માટે સંકટ ઊભું થયું છે અને જેમાં પડતા પર પાટું પડતું હોય તેમ કેટલાક દિવસોથી કેન્દ્રના આવકવેરા વિભાગે સુગર મિલોને આડમાં લીધું હોય તેમ 3200 કરોડની વસૂલાતની નોટિસો અપાઈ રહી છે. જોકે આ જ મુદ્દે ગુજરાત બહારમાંથી વિરોધનો સૂર ઉઠ્યો હતો અને ખેડૂતોએ લડતના મંડાણ પણ કર્યા હતા. અને ત્યારે સરકારે લાજ બચાવવા ખાતર દક્ષિણ ગુજરાતના સંચાલકોને આવનાર બજેટ ઉપર ઠરાવ પડી બજેટમાં રાહત આપનાર હોવાનું વચન આપ્યું હતું. ત્યારે આવનાર બજેટમાં ખાસ કરીને અન્ય ક્ષેત્રોની જેમ સરકાર ખાંડ ઉદ્યોગને અને ખાસ કરીને ગુજરાત પર ખેડૂતોના માટે કેટલીક રાહત જાહેર કરશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. જિગ્નેશ મહેતા, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.